નમસ્કાર, ટોપ 10 સાથે હું પૂનમ। રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે। ગુજરાતની તમામ જેલમાં બંધ કાચા કામના અને પાકા કામના કેદીઓને ટેલિફોનની સુવિધા મળી રહેશે। રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, જેલમાં બંધ કાચા પાકા કામના કેદીઓને ટેલિફોનની સુવિધા ઉપલબ્ધ કરાવશે સરકાર। એનડીપીએસ ગંભીર પ્રકારના ગુનાઓમાં બંધ આરોપીઓને પણ મળશે ટેલિફોનની સુવિધા। વર્ષ 2014ના પરિપત્રને રદ કરી રાજ્ય સરકારે બહાર પાડ્યો નવો પરિપત્ર। પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે કરેલી અરજીના પગલે આ પરિપત્ર કરવામાં આવ્યો। એનડીપીએસ અને અન્ય ગંભીર પ્રકારના ગુનાઓમાં બંધ આરોપી અથવા તો સજા પામેલા કેદીઓને ટેલિફોનની સુવિધા ઉપલબ્ધ નહીં કરાવવા બાબતના વર્ષ 2014ના પરિપત્રમાં કરવામાં આવેલી જોગવાઈઓને રદ કરી રાજ્ય સરકારે નવો પરિપત્ર બહાર પાડ્યો। જેલમાં બંધ કેદીઓને ટેલિફોનની સુવિધા મળવી જોઈએ એવી રજૂઆત સાથે એનડીપીએસ કેસમાં આરોપી પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે હાઈકોર્ટમાં કરેલી અરજીના પગલે સરકારે લીધો નિર્ણય। દ્વારકા જગત મંદિરમાં કોવિડની ગાઈડલાઈનના પાલન સાથે જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવશે, પરંતુ સંપૂર્ણપણે કોરોનાની ગાઈડલાઈનનું પાલન થશે। દ્વારકા મંદિર નિયત કલાકો સુધી ખુલ્લું રહેશે। જન્માષ્ટમીએ દ્વારકા મંદિરમાં નિયત કલાકો દરમિયાન ભક્તો દર્શન કરી શકશે। પરિસરમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। જન્માષ્ટમીનો પાવન પર્વ ઉજવવામાં આવશે, પરંતુ દર્શનના નિયત કલાકો દરમિયાન દર્શનાર્થીઓ મંદિરમાં દર્શન કરી શકશે। મંદિર પરિસરમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે। અને હવે નજર કરીશું ટોપ 10 સમાચારો પર। તાલિબાનનો આ એ આતંકી ચહેરો છે જે 27 વર્ષથી સમગ્ર દુનિયાને ડરાવી રહ્યો છે। અને તાલિબાનનો આ એ રાજનીતિક ચહેરો છે જે અફઘાનિસ્તાનમાં સરકાર ચલાવવાનો હુંકાર કરે છે અને બીજા દેશ સાથે સંબંધ કાયમ રાખવા માંગે છે। अन्य देश पण तालिबाननी आतंकी हरकतों पर सवालों उठावे छे, पण बातचीतनो रस्तो पण छे। Good relationship with our neighbor, including India, and good diplomatic relationship with them based on bilateral, encouraging them to come to diplomatic relationship with them. ભારત સારી રીતે જાણે છે અને સમજે પણ છે કે અફઘાનિસ્તાનમાં એક સારા શાસનની વ્યવસ્થાનું મહત્વ શું છે અને ત્યાં ચાલતા ભારતના પ્રોજેક્ટને બચાવવા કેટલા જરૂરી છે। એટલા માટે ભારત પણ વાતચીત કરી શકે છે, પણ શરતોને આધીન। ભારતની તાકાત અને તેનું મહત્વ તાલિબાન સારી રીતે જાણે છે, એટલે જ તો તે વાતચીતની સાથે વિશ્વાસની વાત કરી રહ્યું છે। The Taliban, to resolve all the problems. They are welcome to come and to start like they were before, even more safely than before. સરકારના સૂત્રોનું માનીએ તો ભારત સરકારનું કહેવું છે કે દેશ હિતને ધ્યાને રાખી જે કોઈ પણ પક્ષ સાથે વાત કરવાની જરૂર પડશે તો વાતચીત કરાશે। પીઓકેના રસ્તા પર આતંકીઓ તાલિબાની ઝંડા લઈ કાઢી રહ્યા છે રેલીઓ। આ જશ્ન અને આ ફાયરિંગ એટલા માટે થઈ રહી છે કારણ કે અત્યંત ખૂંખાર આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા અને જૈશ-એ મોહમ્મદના આતંકીઓ ઘર એટલે કે અફઘાનિસ્તાનથી પાકિસ્તાન પરત ફર્યા છે। એવું કહેવાય છે કે લશ્કર અને જૈશના આતંકવાદીઓ તાલિબાની આતંકીઓની મદદ માટે અફઘાનિસ્તાન ગયા હતા। તાલિબાને કબૂલ પર કબજો કર્યા બાદ આ આતંકીઓ પરત ફર્યા તો પીઓકેના અબ્બાસપુરથી લઈને ગુલપુર સુધી રેલી કાઢવામાં આવી।
એવું પણ કહેવામાં આવે છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના અનેક ભાગમાં આ રેલી માત્ર તાલિબાનીઓના સમર્થનમાં જ નહોતી કાઢવામાં આવી, પણ આ રેલીમાં એ આતંકવાદીઓ પણ સામેલ થયા જેઓ લાંબા સમયથી અફઘાનિસ્તાનની અનેક જેલમાં કેદ હતા. તાલિબાનના હાથમાં સત્તા આવ્યા બાદ અફઘાનિસ્તાનની જેલમાંથી અનેક આતંકવાદીઓને આઝાદ કરાયા હતા. વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આતંકીઓ દહેશત ફેલાવવા કઈ રીતે ગોળીઓ ચલાવી રહ્યા છે. આતંકીઓના પીઓકેમાં પ્રવેશથી ત્યાંના નાગરિકોમાં ભયનો માહોલ છે. પરત ફર્યા બાદ અનેક આતંકીઓ કોટલી સ્થિત આઈએસઆઈ સંચાલિત મરકજોમાં પણ ગયા. જે આતંકીઓ અફઘાનિસ્તાનથી પાકિસ્તાન પરત ફર્યા તેઓ પોતાની સાથે મોટી માત્રામાં હથિયારો પણ લઈને આવ્યા. અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકો જે હથિયાર છોડી ગયા હતા એ હથિયારોની આતંકીઓએ લૂંટ ચલાવી, જેમાંથી મોટી સંખ્યામાં હથિયારો પાકિસ્તાન મોકલવામાં આવ્યા. માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓની વાપસી બાદ ન માત્ર પીઓકેમાં તણાવ વધશે, પણ જમ્મુ કાશ્મીરમાં પણ આતંકી ગતિવિધિઓમાં વધારો થશે. જો કે આજે સીડીએસ બિપિન રાવતે સ્પષ્ટ કર્યું કે ભારતીય સેના તાલિબાનનો સામનો કરવા સક્ષમ છે. From the Indian perspective, we were anticipating a Taliban takeover of Afghanistan. We were concerned about how the terrorist activity from Afghanistan could overflow into India. And so to that extent, our contingency planning had been ongoing and we are prepared for that. The people who knock these buildings down will hear all of us soon. અમેરિકી સેના આ ઘાવનો બદલો લેવા અફઘાનિસ્તાનની ધરતી પર ઉતરી હતી. તેનું મિશન હતું આતંકવાદના ગઠજોડ અલ-કાયદા અને તાલિબાનનો ખાત્મો કરવાનું. આની પાછળ સમગ્ર વિશ્વને અમેરિકા એક સંદેશ આપવા માંગતું હતું. Every nation in every region now has a decision to make. Either you are with us or you are with the terrorists. પણ 20 વર્ષ બાદ આજે જ્યારે અમેરિકી સૈનિકોએ અફઘાનિસ્તાનમાંથી વાપસી કરી છે ત્યારે અફઘાનિસ્તાન પર તાલિબાન કબજો કરી ચૂક્યું છે અને આતંકી સંગઠન અલ-કાયદા હવે ધીમે ધીમે માથું ઊંચકી રહ્યું છે. ટ્રમ્પ પ્રશાસનમાં આતંકવાદ વિરોધી વિભાગના પ્રમુખ રહી ચૂકેલા ક્રિસ કોસ્ટાનું કહેવું છે કે તાલિબાનનો અફઘાન પર કબજો અલ-કાયદા માટે એક તક સમાન છે જેનો તે ફાયદો ઉઠાવશે. અફઘાનિસ્તાનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે તમામ સ્થળે જેહાદીઓને પ્રેરિત કરે છે. ક્રિસ કોસ્ટાએ જે વાતની આશંકા વ્યક્ત કરી એ વાત સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે જૂન મહિનામાં કહી હતી. રિપોર્ટ મુજબ અલ-કાયદાના અનેક સિનિયર લીડર હજુ પણ અફઘાનિસ્તાનમાં છે અને તેમની પાસે હજારો આતંકીઓ છે. અફઘાનિસ્તાનમાં બદલાતી પરિસ્થિતિનો અહેસાસ અમેરિકાને પણ છે. બાઇડન પ્રશાસન અલ-કાયદાના વધતા પ્રભાવનો સામનો કરવા ખાસ યોજના તૈયાર કરી રહ્યું છે. જો કે અલ-કાયદાને લઈને વ્હાઇટ હાઉસ અને પેન્ટાગન પહેલા જ અલગ અલગ નિવેદન આપી ચૂક્યા છે. Our best departure results since evacuation. Other countries in the region that do more to support Afghanistan. બાઇડને પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવવા માટે અફઘાનિસ્તાનમાં અલ-કાયદાના ખાત્માની વાત કરી હતી. Interest that we have in Afghanistan at this point with Al-Qaeda gone. We went to Afghanistan for the express purpose of getting rid of Al-Qaeda in Afghanistan as well as getting Osama bin Laden. And we did. જો કે ગણતરીના કલાકો બાદ પેન્ટાગનના પ્રવક્તા જોન કીબીએ અફઘાનિસ્તાનમાં અલ-કાયદાની મોજૂદગીની વાત સ્વીકારી હતી. That Al-Qaeda is a presence as well as ISIS in Afghanistan, and we've talked about that. I don't know we have an exact estimate. 20 વર્ષ સુધી ચાલેલા સંઘર્ષમાં ભલે આતંકી ઓસામા બિન લાદેન ઠાર મરાયો હોય, પણ તેનું સંગઠન હજુ આતંકી યોજના બનાવી રહ્યું છે અને તેને તાલિબાનનું સમર્થન પણ પ્રાપ્ત છે, જેનો પુરાવો છે તાલિબાને લીધેલો એક નિર્ણય. અફઘાનિસ્તાનની જેલમાં તમામ ખૂંખાર આતંકીઓને મુક્ત કરવાની તાલિબાને જાહેરાત કરી. મુક્ત કરાયેલા આતંકીઓમાં અલ-કાયદા ઉપરાંત આઈએસઆઈએસ અને અન્ય સંગઠનના આતંકીઓ સામેલ છે.
તાલિબાને અફઘાનિસ્તાન પર જે રીતે કબજો કર્યો તેનાથી તાલિબાનના આતંકી સહયોગીનું મનોબળ મજબૂત થયું છે અને 20 વર્ષ જૂનો સમય ફરી પાછો આવ્યો છે. આ દરમિયાન 2001 થી અત્યાર સુધી અમેરિકાએ અફઘાનિસ્તાન પર $2.26 લાખ કરોડ ખર્ચ કર્યો. 2300 અમેરિકી સૈનિક અને 450 થી વધુ બ્રિટિશ સૈનિક માર્યા ગયા. 64,000 અફઘાન સૈનિક અને પોલીસ કર્મીના મૃત્યુ થયા. વર્ષ 2009 બાદ અત્યાર સુધી 1 લાખથી વધુ અફઘાન નાગરિકો મોતને ભેટ્યા. અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિને દુનિયા અમેરિકાની નિષ્ફળતા માને છે. વર્ષો સુધી ચાલેલા આ યુદ્ધની તુલના વિયેતનામ વોર અને ઇરાક વોર સાથે કરવામાં આવે છે. ચારે બાજુ સુરક્ષા કર્મીઓના ઘેરા વચ્ચે સૂટ બૂટમાં ફરતા આ મહાશય છે અફઘાનિસ્તાનના પૂર્વ આઈટી મંત્રી સૈયદ અહમદ શાહ. હવે આ તસવીર જુઓ. ચહેરા પર માસ્ક અને ઓરેન્જ કલરના યુનિફોર્મ વાળી આ તસવીર પણ અફઘાનિસ્તાનના પૂર્વ આઈટી મિનિસ્ટરની છે. આ બંને તસવીર વચ્ચે અંતર માત્ર સમય અને દેશનો છે. એક સમયે અફઘાનિસ્તાનના મંત્રી રહી ચૂકેલા સૈયદ અહેમદ હાલ જર્મનીના રસ્તા પર પોતાનું ગુજરાન ચલાવવા પિઝાની ડિલિવરી કરી રહ્યા છે. જ્યારે અફઘાનિસ્તાનમાં લોકતંત્રનું રાજ હતું ત્યારે સૈયદ અહમદ શાહ એક રાજાની જેમ જિંદગી જીવતા હતા. પણ અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કરતા સૈયદ અહેમદ અફઘાન છોડી જર્મની ચાલ્યા ગયા. પૂર્વ મંત્રી સૈયદ અહમદ શાહે જર્મનીના લિપ્ઝિગ શહેરમાં શરણ લીધી છે. તેઓ પિઝા ડિલિવરી બોય તરીકે કામ કરે છે. તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી કમ્યુનિકેશનમાં એમએસસી કર્યું છે. તેઓ ઇલેક્ટ્રિક એન્જિનિયર પણ છે. આ ઉપરાંત તેમણે દુનિયાના 13 મોટા શહેરોમાં 23 વર્ષ સુધી કામ કર્યું. પણ દેશ શું છોડ્યો, કિસ્મતે પણ સાથ છોડી દીધો. આટલા ભણ્યા ગણ્યા હોવા છતાં તેઓ ઘરે ઘરે જઈને પિઝાની ડિલિવરી કરવા મજબૂર બન્યા છે. સૈયદ અહમદ શાહે એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન કહ્યું, શરૂઆતી દિવસોમાં મને શહેરમાં રહેવા માટે કોઈ કામ નહોતું મળતું કારણ કે મને જર્મન ભાષા નહોતી આવડતી. પિઝા ડિલિવરીનું કામ માત્ર જર્મન ભાષા શીખવા માટે કરી રહ્યું છું. આ નોકરીના માધ્યમથી હું શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી લોકો સાથે મુલાકાત કરું છું જેથી આગામી દિવસોમાં હું વધુ સારી નોકરી મેળવી શકું. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ અફઘાનિસ્તાન છોડી અલગ અલગ દેશમાં આશરો લીધો છે. પણ પહેલી વાર એક મંત્રી રહી ચૂકેલા વ્યક્તિની પિઝા ડિલિવરી બોય તરીકે કામ કરવાની તસવીર સામે આવી છે. રાજસ્થાનનું બાડમેર, જ્યાં ક્રેશ થયું એરફોર્સનું MiG-21 ફાઇટર વિમાન. દુર્ઘટના ટ્રેનિંગ સમયે સર્જાઈ. વિમાન ઝૂંપડપટ્ટીની આસપાસના વિસ્તારમાં ક્રેશ થયું, જેના કારણે કેટલીક ઝૂંપડપટ્ટીમાં આગ પણ લાગી. જો કે વિમાન ક્રેશ થાય પહેલા જ પાયલટ બહાર નીકળી જતા તેનો બચાવ થયો. ઘટનાની જાણ થતાં વાયુસેનાની ટીમ અને સ્થાનિક પ્રશાસન દોડી આવ્યું તો આસપાસના ગ્રામજનો પણ ઉમટી પડ્યા. મહત્વનું છે કે લાંબા સમયથી એરફોર્સના વિમાનો ક્રેશ થવાની ઘટના વધી છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન 483 થી વધુ MiG-21 વિમાન ક્રેશ થઈ ચૂક્યા છે. सीएम साहब को रिप्लेस होना चाहिए, नहीं तो कांग्रेस नहीं बचेगी. ये टाइम नहीं है कि हम भी उस लेवल पर आकर ऐसे बातचीत करें. हाई कमांड के पास लोग गए हैं, मैं भी जाऊंगा, उनको ज्वाइन करूंगा. कि मेरे जो विधायक साथी हैं वो मुझ पर विश्वास रखेंगे, हम समाधान. જે સમયે પંજાબ કોંગ્રેસમાં આગામી ચૂંટણી માટે રણનીતિ બનવી જોઈએ એ સમયે કોંગ્રેસમાં ચાલી રહ્યો છે આંતરિક ખટરાગ. વિધાનસભાની ચૂંટણીના 6 મહિના પહેલા મુખ્યમંત્રીને બદલવાની માંગ થઈ રહી છે. અમરિંદરના વિરોધીઓની દલીલ છે કે જો મુખ્યમંત્રી નહીં બદલાય તો પંજાબમાં કોંગ્રેસનો સફાયો થઈ જશે. मेरी राय है, सबकी राय ये थे कुछ सीएम साहब को रिप्लेस होना चाहिए, नहीं तो कांग्रेस नहीं बचेगी. सोनिया गांधी साहब मिलने जा रहे हैं, इस विषय पे बात करेंगे. ચંદીગઢમાં બગાવતનું બ્યુગલ ફૂંક્યા બાદ અમરિંદર સરકારના 4 મંત્રી કેટલાક ધારાસભ્યો સાથે દહેરાદૂન પહોંચ્યા. પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતે તેમની વાત તો સાંભળી પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ચૂંટણી તો કેપ્ટનના જ નેતૃત્વમાં લડાશે. सत्यता ये है, हम अमरिंदर सिंह जी के नेतृत्व में ही 2022 में चुनाव में जा रहे हैं, क्योंकि सिद्धू
एक अलग परिवेश से आए हैं और हमने कई बातों को देख करके उनको पंजाब में कांग्रेस का दायित्व सौंपा है अध्यक्ष पद का। हमें जो एमएलए पंजाब के कांग्रेस पार्टी के हैं उनकी तरफ से नॉमिनेट किया गया था कि हम उनकी बात हाईकमांड के सामने रखें। तो आज हम हरीश रावत जी से मिले हैं, बड़े अच्छे माहौल में उनसे बात हुई है, लंबी बात हुई है और वो हमारी बातों से कन्विंस हैं। થોડા સમય પહેલા જ્યારે કોંગ્રેસે પંજાબની કમાન નવજોતસિંહ સિદ્ધુને સોંપી હતી ત્યારે દાવો કર્યો હતો કે પાર્ટીમાં હવે બધું બરાબર છે, પણ આ કોઈ સંયોગ નથી કે અમરિંદરસિંહ સામે બગાવત કરનારા ચારેય મંત્રી સિદ્ધુની નજીકના છે। આ વખતે સિદ્ધુ સામે નથી આવ્યા, પણ અમરિંદરના નજીકનાઓનું માનવું છે કે બગાવત પાછળ સિદ્ધુ જ જવાબદાર છે। Of course he is. If they are he is the one who started. It's his advisors. I just said that the CM showed great maturity, great largeness of heart. કેપ્ટનને હટાવવાની માંગ પર ભલે પાર્ટી હાઈકમાન્ડે કોઈ ભાવ ન આપ્યો હોય, પણ કેપ્ટનના વિરોધીઓ લડી લેવાના મૂડમાં છે અને તેમણે માંગ કરી છે કે વહેલામાં વહેલી તકે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવે। ભારતમાં રસીકરણ અભિયાને બનાવ્યો છે નવો જ રેકોર્ડ। અત્યાર સુધી દેશમાં વેક્સિનના અપાઈ ચૂક્યા છે 60 કરોડ ડોઝ। આંકડાઓ પર નજર કરીએ તો 46 કરોડથી વધુ લોકોને પહેલો ડોઝ અપાયો, જ્યારે 14 કરોડથી વધુ લોકોને બંને ડોઝ અપાયા। હિમાચલ પ્રદેશ એવું પહેલું રાજ્ય બન્યું જ્યાં 96% લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અપાયો। 60 કરોડ ડોઝની સંખ્યા પાર કરવાની જાણકારી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી। આ સમયે તેમણે પીએમ મોદીનો આભાર પણ માન્યો। દેશની સંપૂર્ણ વસ્તીનું વેક્સિન કરવું ભલે પડકારજનક લાગતું હોય, પણ 60 કરોડ લોકોને વેક્સિનેટ કરવા કોઈ નાની વાત નથી। બીજી સપ્ટેમ્બરથી ખુલશે ધોરણ 6 થી 8ના વર્ગો। આજે આ જાહેરાત કરી છે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી, જેમાં ધોરણ 6 થી 8ના વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ આપવાનો નિર્ણય કરાયો। રાજ્યમાં ધોરણ 6 થી 8માં ભણતા 32 લાખ વિદ્યાર્થીઓ બીજી સપ્ટેમ્બરથી શાળાએ જઈ શિક્ષણ મેળવી શકશે। રાજ્યની 20,000 શાળાઓમાં 50% ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને બોલાવાશે। જેવી રીતે 9, 10, 11, 12માં જે એસઓપી હતી એ જ રીતે પ્રત્યક્ષની સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવશે। જો કે કેટલાક વાલીઓએ સરકારના નિર્ણયને ઉતાવળિયો ગણાવ્યો। વાલીઓના મતે કોરોનાની ત્રીજી લહેરની આશંકા છે, જેના કારણે તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા તૈયાર નથી। લાંબા સમયથી ગુજરાતમાં વરસાદે લીધો છે વિરામ, ત્યારે વિપક્ષે માંગ કરી કે કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવામાં આવે। કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે માંગ કરી કે જે વિસ્તારમાં વાદળો બંધાય છે ત્યાં કૃત્રિમ વરસાદ વરસાવવા માટે સરકાર પ્રયોગ કરે। અત્યારે ખેડૂત ખૂબ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, કારણ કે શરૂઆતના વરસાદ થયા, ખાતર, બિયારણ, નિંદામણ, મજૂરી આ બધું જ ખેડૂતોએ રોકી દીધા પછી હવે વરસાદ ખેંચાયો છે અને આ સમયે સરકારે જે પોતાની જવાબદારીનું નિર્વહન કરવું જોઈએ, જેમ કે વાદળા જ્યાં બંધાતા હોય ત્યાં કૃત્રિમ વરસાદ માટેનો પ્રયોગ થવો જોઈએ। હવે આપને જણાવીએ કે આખરે કૃત્રિમ વરસાદ કોને કહેવાય। કૃત્રિમ વરસાદને અંગ્રેજીમાં ક્લાઉડ સીડિંગ કહેવામાં આવે છે। કૃત્રિમ વરસાદ કરવા માટે મુખ્યત્વે સિલ્વર આયોડાઇડ અને જામી ગયેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે। સિલ્વર આયોડાઇડ અને જામી ગયેલા કાર્બન ડાયોક્સાઇડને વિમાનની મદદથી વાદળોમાં ફેલાવવામાં આવે છે। કૃત્રિમ વરસાદની આ પ્રક્રિયામાં વાદળના નાના કણો હવામાંથી ભેજ શોષી લે છે અને ઘનીકરણને કારણે તેનો જથ્થો વધે છે,
જેના કારણે વરસાદ પડે છે. ભારતના અનેક રાજ્યોમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ થઈ ચૂક્યો છે. તો આ તરફ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટમાં પણ ઓછા વરસાદનો મુદ્દો ચર્ચાયો. મુખ્યમંત્રી રૂપાણીએ પીવાના અને સિંચાઈના પાણી માટે સિનિયર મંત્રીઓને સોંપી જવાબદારી. કેબિનેટ બેઠક બાદ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, આગામી દિવસોમાં સારો વરસાદ વરસશે તેવી આશા છે. આમ છતાં પીવાના પાણીને લઈને સરકારે તમામ વ્યવસ્થા કરી છે. તો નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી કે ખેડૂતો માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે. રાજ્યમાં પીવાના પાણીની કોઈ તકલીફ નહીં પડે એ પ્રકારની ચર્ચા અને આયોજન પણ માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી, નર્મદા અને સિંચાઈના અધિકારીઓએ અગાઉ પણ ચર્ચા કરેલી, આજે પણ ચર્ચા કરી છે કે પીવાના પાણીની કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. અમે આશાવાદી છીએ કે આવતા દિવસોમાં વરસાદ પડવાનો જ છે.